નમસ્કાર ઉમેદવાર મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં। વિદ્યા સહાયકમાં મિત્રો 3300ની અને 2600માં મિત્રો કેટલી કોમ્પિટિશન હતી, એટલે કે જે મિત્રો 3300ની ભરતી કહેવાય છે અને 2600ની ભરતી કહેવાય છે, એમાં કેટલી કોમ્પિટિશન હતી। તો મિત્રો 3300ની ભરતીમાં 70 માર્ક્સવાળા કેટલા ઉમેદવારો હતા અને 2600ની ભરતીમાં 65 માર્ક્સવાળા કેટલા ઉમેદવારો હતા। મિત્રો સંપૂર્ણ એનાલિસિસ લઈને આવ્યા છીએ। હવે કેટલા ઉમેદવારો કોમ્પિટિશન 2024માં છે એના ઉપર ફૂલ પ્રોપરલી માહિતી આપવાનો છું મિત્રો। ફૂલ જે ફોર્મ ભરાયા છે, તમારા કેટલા વિદ્યાશાય ટેટ 1 માં ટેટ 2 માં ભરાયા છે એની પણ વાત કરવાના છીએ। વિડીયો સુધી નિહાળજો। નવા છો મિત્રો ચેનલ પર તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। અને મિત્રો ખાસ સૂચના છે, ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું તો ફટાફટ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળે છે, ત્યાં તમે ટેલિગ્રામ જોઈન કરી શકો છો। તો મિત્રો ખાસ બીજી પણ અપડેટ છે, જેમને અગાઉની અપડેટ નથી જોઈ, જેવી કે કાયમી શિક્ષક ભરતીમાં 70-30ના નિયમોની જે સુનાવણી થઈ છે મિત્રો, એ ભરતી મુદ્દે અપડેટ આપણે અગાઉ મૂકેલી છે, નથી જોઈ ફટાફટ જોઈ શકો છો। એન્ડ મિત્રો બીજી અપડેટ છે કે શિક્ષણ મંત્રીએ આપી છે મોટી ખાતરી, નવી ભરતીનું એધાણ અહીંયા જોવા મળી રહ્યું છે। તો શાળાઓના તાળા બંધ થઈ રહ્યા છે, જેના કારણથી શિક્ષણ મંત્રીએ ખાતરી આપી છે કે ભરતી છે મોટી કરવામાં આવશે। બાકી મિત્રો ભરતી રિગાર્ડિંગ કોઈ અપડેટ જોવા માંગો છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો વધારે વાર ન કરતા આપણે માહિતી મેળવીએ તો શું અપડેટ છે। અહીંયા જિલ્લાનું નામ છે, હાલમાં ફોર્મ ભરાયા હોય તે સંખ્યા, જૂની ભરતીમાં ભરાયા હોય તેની સંખ્યા અહીંયા જોવા મળી રહી છે। જેમાં મિત્રો અમદાવાદની વાત કરીએ તો 713 ટેટ 1 તમે જોઈ રહ્યા છો, 713 હાલ ફોર્મ ભરાયા છે અને જૂની ભરતીમાં ફોર્મ ભરાયા હતા એની સંખ્યા 838 જેટલી હતી। જ્યારે અમરેલીની વાત કરીએ 299 હાલ ફોર્મ ભરાયા છે, જ્યારે 627 જૂની ભરતીમાં ફોર્મ ભરાયા હતા। આણંદની વાત કરીએ 370 જે હાલ ફોર્મ ભરાયા છે, જ્યારે 334 જેટલા પહેલી જૂની ભરતીમાં ફોર્મ ભરાયા હતા। બનાસકાંઠાની વાત કરીએ 501 જ્યારે અત્યારે ફોર્મ ભરાયા છે, જ્યારે 950 જેવા જૂની ભરતીમાં ભરાયા હતા। ભરૂચમાં 289 છે, જ્યારે જૂની ભરતીમાં 144 જેટલી જગ્યાઓ હતી, જેટલા ફોર્મ ભરાયા હતા। ભાવનગરમાં 511 તમે જોઈ રહ્યા છો, ભાવનગરમાં 511 જ્યારે જૂનીમાં 687 જેટલા ફોર્મ ભરાયા હતા। બોટાદમાં 206 જ્યારે જૂનીમાં 264 જેટલા ભરાયા હતા। છોટાઉદેપુરમાં મિત્રો 272 જ્યારે 149 જૂનીમાં ભરાયા હતા। દાહોદમાં 336 જ્યારે 768 જેટલી જૂનીમાં ભરાયા હતા। જે મિત્રો હાલની આંકડો છે એ અંદાજિત છે, કેમ કે આપણો જે વોટ્સઅપમાં ચાલી રહ્યા હતા એ પ્રમાણે આંકડા લઈને આવ્યા છે। બાકી મિત્રો ટેટ 1 ની છે, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। આના પછી મિત્રો મહત્વની અપડેટ ખાસ આપવાનું છું, વિડીયો સુધી નિહાળજો, કેમ કે અગાઉની અપડેટ છે તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાની, જેમાં 70 માર્ક્સ 60 માર્ક્સ વાળા કેટલા ઉમેદવારો છે એના ઉપર પ્રોપરલી વાત કરવાનું છે। તો મિત્રો બીજું છે, જિલ્લાનું નામ છે, હાલમાં ફોર્મ ભરાયા જૂની ભરતીમાં કેટલું। તો ગાંધીનગરની વાત કરીએ મિત્રો 443 જેટલા છે, જ્યારે 433 જેટલા જૂનીમાં ભરાયા હતા। નવીમાં ગીર સોમનાથમાં વાત કરીએ 577 જ્યારે 1168 જેવા જૂનીમાં ભરાયા હતા। જામનગરમાં 152 જ્યારે 224 જેટલા જૂનીમાં ભરાયા હતા। મહેસાણાની વાત કરીએ 426 જ્યારે 663 જેટલા જૂનીમાં ભરાયા હતા। જ્યારે મોરબીની વાત કરીએ 130 જ્યારે 182 જૂની ભરતીમાં ફોર્મ ભરાયા હતા। જ્યારે વાત કરીએ મિત્રો જૂનાગઢમાં તો 372 જ્યારે 360 જૂની ભરતીમાં ભરાયા હતા। જ્યારે નવસારીની વાત કરીએ 611માં જ્યારે 244 જેટલા જૂનીમાં જોવા મળ્યા હતા। પાટણમાં 386 જ્યારે 780 જેવી જૂની ભરતીમાં જોવા મળ્યા હતા। રાજકોટમાં 543 જ્યારે 500ની આજુબાજુ જૂની ભરતીમાં જે સંખ્યાઓ છે ફોર્મની એ જોવા મળી હતી। તો મિત્રો આમાંથી તમે તમારો જિલ્લો કયો છે જરૂરથી જોઈ લેજો। આના પછી વડોદરાની વાત કરીએ મિત્રો 200 જેવી હાલમાં ફોર્મ ભરાયની સંખ્યા 200 હતી વડોદરામાં, જ્યારે જૂનીમાં 253 હતા। સુરતમાં મિત્રો 355 હતા, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે, 355 અને 455 જેવી અહીંયા જૂની ભરતીમાં હતા। કચ્છમાં મિત્રો 350 જેવી હાલ ફોર્મ ભરાયા છે, જ્યારે 422 જૂની ભરતીમાં હતા। સુરેન્દ્રનગરમાં 252 જ્યારે જૂનીમાં 547, અરવલ્લીમાં 330 જ્યારે 450 જૂની ભરતીમાં, ડાંગમાં 80 જ્યારે 221 જૂની ભરતીમાં, દેવભૂમિમાં 106 જ્યારે 178 જૂની ભરતીમાં, મહીસાગરમાં 350 જ્યારે 505 જૂની ભરતીમાં ફોર્મ ભરાયા હતા। તો મિત્રો આ હતા ટેટ 1ના જે જૂની ભરતીમાં ફોર્મ ભરાયા હતા એ। હવે વાત કરવાના છીએ 70 વાળા, જેમાં આપણને ખબર છે કે મિત્રો 3300ની ભરતીનું નામ છે, જે 3300 છે અથવા 2600 છે, એ ભરતીમાં મિત્રો જે અગાઉ ગઈ છે એ ભરતીમાં કેટલા ઉમેદવારો 70 માર્ક્સ વાળા હતા, કેટલા 69 વાળા હતા, કેટલા 65 વાળા હતા, એના પર પ્રોપરલી માહિતી આપવાનું છે મિત્રો। ખાસ
અત્યારે આપણે એક અગાઉનો નેક્સ્ટ વિડીયો પર ટેટ 2 રિગાર્ડિંગ મૂકવાનું છે, તો જરૂરથી નિહાળજો. અને નવા છો મિત્રો તો શિક્ષણને લગતી અપડેટ જોવા માંગો છો, ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે જ્યારે ત્યારે સર્ચ મારશો ત્યારે મિત્રો તમને અપડેટો આપણી જોવા મળી જશે. શું છે અપડેટ, વિગતવાર થોડી માહિતી મેળવી. તો મિત્રો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે. અહીંયા મેરિટ છે 3300 લિસ્ટ મુજબ અને 2600 લિસ્ટ મુજબ. 70ની વાત કરીએ મિત્રો તો 70 તમે જોઈ રહ્યા છો. 70 માર્ક્સવાળા 3300માં 2663 હતા, જ્યારે 2600માં 1604 જેટલા ઉમેદવારો જોવા મળ્યા હતા. જ્યારે 69થી તમે જોઈ રહ્યા છો 69થી 70 વચ્ચે તો 69થી તો એમાં મિત્રો 3300માં 1100, જ્યારે 931 જેવા 2600માં જોવા મળ્યા હતા. 68થી 69 જ્યારે 1185 3300 મુજબ અને 2600 મુજબ 840 જેટલા ઉમેદવારો જોવા મળ્યા હતા. જ્યારે વાત કરીએ મિત્રો 67થી 68 તો એમાં 1061 ઉમેદવારો, જ્યારે 2600માં 768 જેટલા ઉમેદવારો જોવા મળ્યા હતા. 66થી 67ની વાત કરીએ 1054, જ્યારે 592 જેવા અહીંયા 2600ની ભરતીમાં જોવા મળ્યા હતા. 63થી 66 વચ્ચે મિત્રો 855, જ્યારે 453 જેટલા ઉમેદવારો જોવા મળ્યા હતા. 64થી 65 વચ્ચે 647 3300માં અને 2600માં 255 જેટલા ઉમેદવારો જોવા મળ્યા હતા. જ્યારે મિત્રો અહીંયા તમને જોવા મળી રહ્યું છે સ્ક્રીન ઉપર, જે તમને તો કલર ચેન્જ કરીને બતાવી દઉં મિત્રો. તો અહીંયા 63થી 64 તમે તો જોવા મળે 3300માં 368 જેટલા, જ્યારે 2600માં 173 જેટલા ઉમેદવારો જોવા મળ્યા હતા. જ્યારે મિત્રો વાત કરીએ તો તમને સ્ક્રીન ઉપર જોવા મળ્યું છે 61થી 62 માર્ક્સવાળા 3300માં 284, જ્યારે 95 જેટલા ઉમેદવારો 2600ની ભરતીમાં જોવા મળ્યા હતા. તો મિત્રો આ હતા જે 70 માર્ક્સથી લઈ અને 61 કે 62 માર્ક્સ સુધીનું જે રિવ્યૂ, જેમાં તમે જોઈ શકો છો 3300 લિસ્ટ મુજબ કેટલા હતા, 2600ની લિસ્ટ મુજબ કેટલા ઉમેદવારો હતા, અને અગાઉ આપણે જોયું છે કે ફોર્મ કેટલા ભરાયા હતા. બાકી મિત્રો નેક્સ્ટ વિડીયો ટેટ 2 રિગાર્ડિંગ આવવાનો છે, જેની અપડેટ ખાસ નિહાળવાની ભૂલતા નહીં. અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. વિડીયો પસંદ આવે વિડીયો લાઇક કરજો અને તમારા મિત્ર સર્કલમાં ચોક્કસ શેર કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો આવી જ ઇન્ફોર્મેશન જે છે મિત્રો એની ખાસ બીજી છે કે કાયમી શિક્ષક ભરતીમાં 37 નિયમોની સુનાવણી કરી છે. એમાં બધાને ખબર છે મિત્રો કે નિર્ણય છે એ શું આવવાનો છે. બાકી મિત્રો આનો પણ એક પ્રોપર આપણે વિડીયો લાવીશું. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો. નવા છો મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો જે પણ ઉમેદવારો છે જે ફરી નવી ભરતીની રાહ જોઈને બેઠા છે ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરજો, કેમ કે નવી ભરતીની અપડેટ મળતા જ તમને ચોક્કસ ફટાફટ અપડેટો આપવામાં આવશે. તો આ હતી અપડેટ. તો આ 3300 લિસ્ટ મુજબ ને 2600 લિસ્ટ મુજબ આટલા ઉમેદવારો થાય છે. બાકી મિત્રો 2024માં તમારા કેટલા માર્ક્સ થાય છે, કેટલા ટકા થાય છે, જરૂરથી કમેન્ટ સેક્શનમાં જણાવજો. લાઈવ આપણે વિડીયો મૂકવાના છીએ, તો લાઈવમાં જરૂરથી તમારા માર્ક્સ છે એ જણાવજો પ્રોપરલી કેટલા થાય છે. તો મળીએ નવી ભરતી નવી અપડેટ સાથે. જય હિન્દ, જય સંવિધાન.